રુદ્રદત્તને આજે ધૂળ ચટાડીને જ રહીશ, અને એ જ જમીન પર જ્યાં ક્યારેય મારા ખંભા નમ્યા નથી અને આજે પણ નહીં નમે. હું ના કોઈ રાજાનો નોકર છું, ના કોઈ સાધુ સંતનો ભક્ત. હું પહેલવાન છું. આવી ખોટી રમત નથી રમતો. પણ રુદ્રદત્ત, તારી વાકી કરતૂતોને હું ભૂલ્યો નથી, અને આજે ભેરુનાથ તેનું પતન લાવશે. તને કદાચ એમ લાગ્યું હશે કે ભેરુનાથ એકવાર ગામ છોડીને જતો રહ્યો તો પાછો નહીં આવે, પણ તું યાદ રાખ, હાલ ભલે જૂની થઈ જાય પણ એનું તીવ્ર જીવંત હોય છે. તું અને તારા બધા મિત્રોએ આખા ગામ વચ્ચે મારું અપમાન કર્યું છે, મારું માથું નીચું નમાવ્યું છે, પણ તું ભૂલીશ નહીં, હું ખંડેરોમાંથી ઉગેલો વૃક્ષ છું. મારી ભૂલ નથી તૂટી, મારી તબિયત વાળી નથી શકતી, અને જે રત્નમાં ગુસ્સો હોય છે એ ક્યારેય શાંતિથી નથી જીવી શકતો. અને હું તો મારા બદલા માટે જ જીવી રહ્યો છું. તને શું લાગ્યું કે તું પુરોહિત છે તો હું તને છોડી દઈશ એમ? તે મારું અપમાન કરીને બહુ જ મોટી ભૂલ કરી છે, અને આજે ભૈરવનાથ એ ભૂલનો બદલો લઈને જ રહેશે.